માંગરોળના સાપુર ગામે રાશનની દુકાનના ઓપરેટર પર દાંતરડા વડે હુમલાની ઘટના સામે આવી। જૂનાગઢના માંગરોળના શાપુર ગામે સરકારી રાશનની દુકાનમાં ઓપરેટર તરીકે કામ કરતા યુવાન પર દાંતરડા વડે હુમલો કરાતા ફરિયાદ દાખલ કરવામાં આવી। મોબાઈલમાંથી પ્રિન્ટ કાઢવા જેવી સામાન્ય બાબતે યુવાન પર અજાણ્યા શખ્સોએ હુમલો કરતા માંગરોળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો। માંગરોળ પોલીસ દ્વારા ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે। માંગરોળના સાપુર ગામે સરકારી રાશન કાર્ડની દુકાનમાં ઓપરેટર તરીકે કામગીરી કરતા યુવાન હર્ષ સાગઠિયા ઉપર સાપુર ગામના આ ઈસમ પોતાના મોબાઈલમાંથી રાશન કાર્ડની પ્રિન્ટ કાઢવા ઓપરેટરને કહેતા ઓપરેટરે તમામ મોબાઈલ લોક છે, તમે તમારા મોબાઈલમાંથી પ્રિન્ટ ગોતી આપો તેવું કહેતા ઈસમ ત્યાંથી ચાલી ગયો। ફરી આવી દાંતરડા વડે હુમલો કરી હાથના ભાગે ઈજા થતા માંગરોળ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। ત્યાં ફરિયાદી દ્વારા ફરિયાદ દાખલ કરતા પોલીસ દ્વારા કાયદેસર ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। હું સસ્તા અનાજની દુકાનમાં કામ કરું છું સાપુર, અને ત્યાં એક વ્યક્તિ આવ્યો અને મને કે તું આમાંથી મને મોબાઈલ આપ્યો એનો અને મને કહે કે તું આમાંથી મારા ઉપરની પ્રિન્ટ કાઢી દે। તો મેં કીધું કે ભાઈ તમને તમારા ફોનની તમને ખબર હોય, તમે તમારી રીતના ગોતીને મને આપો તો હું તમને કાઢી દઉં। તો એટલી વાતમાં મને કહે કે હું હમણાં જ આવું એમ કરીને દાંતરડું લઈને આવ્યો એ ભાઈ, અને મને પહેલાં ત્યાં હું બેઠો હતો ત્યાંથી ઊભો કરીને ખુરશી લઈને ખુરશી મારા હાથમાં મારી દીધી, અને પછી દાંતરડું વડે મને અહીંયા હુમલો કરવા જતો હતો ગરદન ઉપર। તો પછી મેં આમ હાથ રાખ્યો તો મારા હાથમાં મારી દીધું દાંતરડું।